નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઓર્ગેનિકનું બહુ મહત્ત્વનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. બરાબર, ચાલો. હેલોજનયુક્ત સંયોજનો જે છે એ જેમાં હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવા સંયોજનો હોય. તો આવા સંયોજનો છે ને એ જમીનની અંદર બેક્ટેરિયા દ્વારા એને તોડી એની સામે પ્રતિકાર કરવાની પ્રક્રિયા બહુ વધારે દર્શાવે છે. બરાબર. પછી આ ઉપરાંત ઘણા બધા હેલોજનયુક્ત સંયોજનો છે કે જેનો ઉપયોગ દવા માટે થાય છે, દ્રાવક માટે થાય છે, પ્રારંભિક પદાર્થ રો મટીરિયલ તરીકે થાય છે. હું તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું. ક્લોરેમ્ફેનિકોલ નામનો એક સંયોજન છે, બરાબર, એન્ટીબાયોટિક ટાઇફોઇડની દવા માટે વપરાય. આપણા શરીરમાં આયોડિન અંતસ્ત્રાવ ધરાવતો થાઇરોક્સિન ઉત્પન્ન થાય, જેને કારણે એની ઉણપને કારણે ગોઈટર નામનો રોગ થાય. ક્લોરોક્વિન નામની દવા મેલેરિયાના ઉપચારમાં વપરાય છે. બરાબર. હેલોજનયુક્ત ઘણા બધા સંયોજનો એવા છે કે જેનો ઉપયોગ બેભાન કરવા માટે થાય છે. ફ્લોરિનયુક્ત સંયોજનોનો ઉપયોગ રુધિરની કાર્યક્ષમ અવેજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો એ બધી પ્રાસ્તાવિક માહિતી છે અને એમાંથી કોઈ એવા ક્વેશ્ચનો પૂછાય નહીં. બરાબર. તો આજનો આખો લેક્ચર MCQ માટે તૈયાર કરવાનો. બરાબર. એમાંથી કોઈ લોંગ ક્વેશ્ચન આવવાનો નથી અને કદાચ આવે તો પણ આવડી જાય એવું. તો પહેલો પ્રશ્ન છે કે ક્લાસિફિકેશન્સ ઓફ હેલોજન કન્ટેઇનિંગ કમ્પાઉન્ડ, હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ. ચાલો, કેવી રીતે થાય તો એ હું તમને સમજાવું. એનું વર્ગીકરણ 3-4 રીતે થાય, પણ એમાં ખાસ આપણે જે ભણવાનું છે એમાં પહેલું વર્ગીકરણ, અને એ છે હેલોજન જે પરમાણુ છે, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે એનું પહેલું વર્ગીકરણ કરવાનું. અને આ વર્ગીકરણ કોમન વર્ગીકરણ છે, બધા માટે થાય. એ આલ્કોહોલમાંય થઈ જાય. બરાબર. ઓકે, આલ્ડીહાઇડવાળા ચેપ્ટરમાં પણ થશે, એ પણ હું જ લેવાનું છું. એમાઇનવાળા ચેપ્ટરમાં પણ થશે. એટલે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે તમને એવું કહેવું છે કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે બંધારણમાં રહેલા 1, 2 અથવા વધુ હેલોજન ધરાવતા પરમાણુની સંખ્યા મુજબ, બરાબર, એને મોનો, પછી 2 હોય તો ડાઈ અથવા પોલીહેલોજનયુક્ત કાર્બનિક સંયોજન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે સંખ્યાને આધારે. બરાબર. જો એના એક્ઝામ્પલ વિશે તમારે થોડી ઘણી વાત કરવી હોય તો એ હું તમને વાત કરું. ઉદાહરણ તરીકે માની લ્યો તમારી પાસે C2H5X છે, તો X એક જ છે, તો આને આપણે છે ને મોનો કમ્પાઉન્ડમાં મૂકી દેવાનો. મોનોહેલો આલ્કેન, મોનોહેલો આલ્કેન, હેલો આલ્કેનનું વર્ગીકરણ છે. બરાબર. હેલો આલ્કેન એટલે શું કે આલ્કેન સંયોજન હોય, આલ્કેન, એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન X સમૂહ દ્વારા કરવાનું, તો એને હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે. બરાબર. અને જો બેન્ઝીન વલય હોય અને એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા તમે કરો તો એને હેલો એરિન કહેવાય. એરિન, એરાઇલ હેલાઇડ પણ બોલાય. બરાબર. એ રીતે. એટલે અત્યારે આપણે હેલો આલ્કેનનું વર્ગીકરણ કરીએ. તમને હું હજી એક એક્ઝામ્પલ આપું. CH2X અને અહીંયા આગળ CH2X. તો વિદ્યાર્થી મિત્રો, આને ડાઈ હેલો આલ્કેનમાં મૂકી દો, કારણ કે 2 હેલોજન છે. એ સરખા હોય તોય ભલે અને જુદા જુદા હોય તોય ભલે, શું ફરક પડે? આપણે તો ખાલી ક્લાસિફિકેશન કરવાનું છે. બરાબર. પોલી હેલોજનમાં પણ મુકાય. 2 થી વધારે હોય ને તો એને પોલી હેલોજનમાં મુકાય. ટ્રાય કહેવાય, ટેટ્રા કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, ચાલો CH2X આવું ધારો કે અહીંયા હું ઉપર લખું CH2 નીચે X, પછી અહીંયા CHX, પછી અહીંયા CH2X. તો આ બધા છે ને એને ટ્રાયહેલો આલ્કેન કહેવાય. શું કહેવામાં આવે છે? ટ્રાયહેલો આલ્કેન. બરાબર. ઓકે. એટલે પોલીહેલોજન કમ્પાઉન્ડ પણ કહી શકો તમે. 2 થી વધારે હોય ને તો એને પોલીહેલોજન કહેવાય. ચાલો, ફોર એક્ઝામ્પલ, આ ધારો કે બેન્ઝીન રિંગ છે અને એની ઉપર X છે, તો આ મોનોહેલો એરિન કહેવાય. બરાબર. શું કહેવામાં આવે?
મોનોહેલોએરિન. બરાબર. ચાલો, ફોર એક્ઝામ્પલ માની લ્યો કે આ બેન્ઝીન રિંગ છે. બરાબર, અહીંયા એક્સ છે ને અહીંયા પણ એક્સ છે, તો એને ડાયહેલોએરિન તરીકે ઓળખવામાં આવે. ડાયહેલોએરિન એ કોઈ પણ હોય, ઓર્થો હોય, મેટા હોય, પેરા હોય, આપણે બધું નામકરણ કરાવેલું છે, મેચ કરાવેલું છે. ચાલો, આ બેન્ઝીન વલય ઉપર એક્સ, ધારો કે એક્સ, અહીંયા કોઈ જગ્યાએ એક્સ, તો આને શું કહેવાય? ટ્રાયહેલોએરિન તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? ટ્રાયહેલોએરિન. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. બરાબર. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે શું કરીએ છીએ? વર્ગીકરણ. પહેલું ક્લાસિફિકેશન. બરાબર. આમ તો છે ને આપણે એને મેઇન એક બધા માટે આ કોમન કરી દઈએ, બધા માટે. બરાબર છે. ચાલો, કમ્પ્લીટ. હવે આપણે પહેલું ક્લાસિફિકેશન લઈએ. ધ્યાન આપજો બરાબર વ્યવસ્થિત રીતે કે હેલોજનયુક્ત કાર્બન, હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતું હોય, sp3 સંકરણ ધરાવતું હોય. ચાલો, ત્યારે ક્લાસિફિકેશન કરીએ આપણે. પહેલો પ્રકાર. બરાબર. ચાલો, તો તમને એક ખ્યાલ હોવો જોઈએ કેવી રીતે થાય. તો એમાં આપણે પહેલો પ્રકાર પાડીએ. ચાલો, સાંભળજો બરાબર. એ પહેલા પ્રકારમાં છે અને એનું નામ છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અથવા એને કહેવામાં આવે હેલો આલ્કેન. શું કહેવામાં આવે? હેલો આલ્કેન. ચાલો, કેવી રીતે હું સમજાવું. આ હેલોજન, ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો. આ હેલોજન, હેલોજન સાથે જોડાયેલો કાર્બન ડબલ બંધથી ન જોડાયેલો હોય, સિંગલ બંધથી જોડાયેલો હોય, તો એ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે. શું ધરાવે? sp3 હાઇબ્રિડાઇઝેશન. તો આવા કમ્પાઉન્ડને એક આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. sp3 સંકરણ સાથે જ જોડાયેલો હોવો, sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવા જે હેલાઇડ છે ને એનું કોમન સૂત્ર CnH2n+1x હોય છે. એનું કોમન સૂત્ર છે. n બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, જે મૂકવું હોય તો તમે શું કરી શકો? મૂકી શકો. ક્લિયર? આ રીતે. ચાલો, હવે એમાં પણ ઘણા પ્રકાર, હજી આગળ વધીએ આપણે. ધારો કે તો એમાં હું તમને એવું કહું છું, બરાબર સમજો કે હેલોજનયુક્ત કાર્બન sp3 હોય અને એ અન્ય બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય, બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય. એટલે હું અહીંયા એવું લખું કે હેલોજનયુક્ત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય, અન્ય એક કાર્બન સાથે જોડાયેલ હોય, અન્ય એક કાર્બન સાથે જોડાયેલ હોય, તો તેવા હેલો આલ્કેનને, તેવા હેલો આલ્કેનને પ્રાથમિક હેલો આલ્કેન, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા પ્રાથમિક હેલો આલ્કેન કહે છે. ચાલો, એક સમજાવ્યો, પછી બધી વ્યાખ્યાઓ નથી, આપણે આ એમસીક્યુ માટે તૈયાર કરીએ છીએ. બરાબર. જો હવે એવી જ રીતના બે સાથે જોડાયેલો હોય ને તો એને સેકન્ડરી હેલો આલ્કેન કહેવાય. એવી રીતના 3 સાથે જોડાયેલો હોય ને તો એને ટર્સરી હેલો આલ્કેન કહેવાય, તૃતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે. બરાબર. ક્લિયર? તો ધ્યાનમાં રાખવાનું કે હેલોજનયુક્ત કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એને આધારે હેલો આલ્કેનનું વધારે આગળ વર્ગીકરણ થાય. મેં તો તમને એક જ સમજાવ્યું કે એક સાથે જોડાયેલો હોય તો પ્રાઇમરી હોય, 2 સાથે જોડાયેલો તો સેકન્ડરી હોય, 3 સાથે જોડાયેલો હોય તો ટર્સરી હોય. બરાબર. આપણે ઉદાહરણ જો આના કરવા હોય તો હું તમને ઉદાહરણ સાથે સમજૂતી આપું. ચાલો, ધારો કે CH3CH2X છે, X. તો આ જે કાર્બન છે એ sp3 છે,
પછી એની બાજુના એક જ કાર્બન સાથે એ જોડાયેલો છે, તો આને 1 ડિગ્રી હેલો આલ્કેન કહેવાય, પ્રાથમિક હેલો આલ્કેન કહેવાય. શું કહેવાય? પ્રાથમિક. અને આમ પણ લખાય જો RCH2X, બરાબર. 1 ડિગ્રી હેલો આલ્કેન, R બરાબર 1 કાર્બન. ચાલો હજી પણ તમને સમજાવું. ધારો કે આ કાર્બન sp3 છે, એની સાથે 2 કાર્બન છે, 2 R ગ્રુપ છે, સરખાઈ હોય, જુદા જુદા હોય, બરાબર. અને અહીંયા એક H. તો વિદ્યાર્થી મિત્રો, આવા હેલો આલ્કેનને 2 ડિગ્રી હેલો આલ્કેન કહેવાય. કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 જ છે. ક્લિયર? ચાલો, દાખલા તરીકે R સાથે 3 કાર્બન જોડાયેલા હોય, R ડેશ, R ડબલ ડેશ અને અહીંયા X, તો આવા હેલો આલ્કેનને 3 ડિગ્રી હેલો આલ્કેન કહેવાય. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, ચતુર્થરી ન આવે, કારણ કે ચારેય સંયોજકતા પૂરી થાય નહીં, બરાબર. કેમ કે એક હેલોજન પહેલેથી જ ગોઠવાયેલો છે, બરાબર. તો આ વસ્તુ ક્લિયર રાખવી પડે. અને આ બધામાં કોમન વર્ગીકરણ છે, હેલો આલ્કેનમાં આવશે, હેલો એરિનમાં પણ આવશે, એ હું તમને કહી રાખું. જો હું તમને અહીંયા એક મસ્ત મજાનું એક્ઝામ્પલ આપું. ધારો કે આ કાર્બન છે, બરાબર. અહીંયા રિંગ છે અને અહીંયા Cl છે. આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 જ છે, સોરી sp3 જ છે. પણ આ કાર્બન 1 અને 1 2 સાથે જોડાયેલો છે. જો આ જે કાર્બન છે આપણો, આ કાર્બન કે જે આ હેલોજન જોડાયેલો છે, એ અન્ય 2 સાથે જોડાયેલો છે, બરાબર. એટલે આને આપણે એમ કહીએ 2 ડિગ્રી સાયક્લિક હેલો આલ્કેન કહેવાય, સાયક્લિક 2 ડિગ્રી કહેવાય. આને શું કહેવાય? 2 ડિગ્રી, બરાબર. ફોર એક્ઝામ્પલ CH3CH2CH2Cl છે, તો એમાં ક્યાં કાંઈ વિચારવાનું? હેલોજન યુક્ત કાર્બન જેની પાસે હાઇબ્રિડાઇઝેશન sp3 છે અને એની બાજુના એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ 1 ડિગ્રી હેલાઇડ છે. ક્લિયર? તમને હેરાન કરવા માટે આવી રીતના આપશે CH3 twice CCl, તો આ જોઈન ખબર ન પડે તો આ સ્ટ્રક્ચરને પહેલાં કાર્બન સાથે ક્લોરિન, પછી એ જ કાર્બન સાથે 3 CH3 છે, બરાબર. મેં સ્કૂલમાં જ્યારે નામકરણ કરાવેલું ત્યારે આ રીતે સમજાવેલું, બરાબર. અને આ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશન છે અને 3 સાથે જોડાયેલો છે, દેટ મીન્સ આ 3 ડિગ્રી હેલો આલ્કેન છે, બરાબર. ફોર એક્ઝામ્પલ CH3CH, અહીંયા CH3 અને અહીંયા Br, તો જો બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે અને અન્ય 2 સાથે જોડાયેલો છે, એટલે 2 ડિગ્રી હેલો આલ્કેન છે. એટલે ઇનશોર્ટ કહેવાનો મતલબ એવો છે કે હેલો આલ્કેનનું વર્ગીકરણ હજી આગળ થાય, પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક. આ બધામાં હેલો આલ્કેનમાં ની આગળ પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકરણ કરી શકાય, પણ આ પહેલું વર્ગીકરણ જેને હેલો આલ્કેન આપણે લીધેલું છે. ચાલો રેડી? ઓકે. ચાલો હવે બીજું વર્ગીકરણ. જો આપણે પહેલું આલ્કાઇલ હેલાઇડ તો જોઈ લીધું, હવે આપણે બીજું જોઈએ. ખાસ મગજમાં રાખજો, કામ લાગશે. એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ નામ છે, એલાઇલિક હેલાઇડ. ચાલો બીજું વર્ગીકરણ. હવે કેવી રીતનું હોય સાંભળજો બરાબર, તો બરાબર ક્લિયર કરો કે હેલોજન યુક્ત કાર્બન, હેલોજન યુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને એની બાજુનો કાર્બન, એની સાથે જોડાયેલો બાજુનો કાર્બન, બરાબર, એ દ્વિબંધ યુક્ત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? દ્વિબંધ યુક્ત હોવો જોઈએ, બરાબર. ખાસ મગજમાં રાખજો, કેવો હોવો જોઈએ? દ્વિબંધ યુક્ત, એટલે કે sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ, બરાબર. દ્વિબંધ યુક્ત હોય તો જ sp2 હોય, બરાબર. તો આવા કમ્પાઉન્ડને એલાઇલિક કમ્પાઉન્ડ કહેવાય, એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક વખત રિપીટ કરું છું, હેલોજન યુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતું હોવું જોઈએ અને એની બાજુનો કાર્બન, બાજુની બાજુનો ને એની તરત જ sp3ની બાજુનો તરત જ sp2 સંકરણ ધરાવતો હોય અથવા દ્વિબંધ ધરાવતો હોય તો એને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એલાઇલિક હેલાઇડ. ચાલ જો આવી રીતે નામકરણ એનું કરતાં પણ આવડવું જોઈએ. CH2 ડબલ બોન્ડ CH, CH2Cl. ચાલો આવું આપણને આપ્યું છે,
બરાબર. તો તમે જો આ હેલોજનયુક્ત કાર્બન sp3 છે, એની બગલવાળો કાર્બન sp2 છે. દેટ મીન્સ આ કમ્પાઉન્ડ છે ને એ એલાઇલિક હેલાઇડ છે. કેવું હેલાઇડ છે? એલાઇલિક હેલાઇડ છે. ચાલો, આનું નામકરણ મેં તમને 11મા ધોરણમાં શીખવાડેલું. હું તમને પાછું શીખવાડું. દ્વિબંધ અને ક્લોરીન 2 સમૂહ છે, તો એમાં સક્રિયતા શ્રેણીમાં દ્વિબંધ પહેલાં આવે એટલે એને ઓછો નંબર આપો. આ બાજુથી જ ઓછો નંબર અપાય, કેમ કે આ બાજુથી આપો તો 2 નંબર આવે. બરાબર. તો પછી આપણું નામ વિસ્થાપિત સમૂહ પહેલાં 3 ક્લોરો. બરાબર. 3 કાર્બન છે, પ્રોપમાં ખોળો, પ્રોપ, પછી 1 અને પછી ઇન. તો આ એનું IUPAC નામકરણ, 3 ક્લોરો પ્રોપ 1 ઇન. એનું સામાન્ય નામ એલાઇલિક હેલાઇડ પણ કહેવાય, એલાઇલિક ક્લોરાઇડ પણ બોલાય. બરાબર. ચાલો, હજી એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH CH2 Cl. ચાલો, આવું છે. તો આ પણ આપણે કન્ફર્મ કરીએ એલાઇલિક છે કે નહીં. તો હેલોજનવાળો કાર્બન છે એ sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે, અને એની બાજુવાળો કાર્બન sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે. ધેટ મીન્સ આ એલાઇલિક હેલાઇડ છે. બરાબર. એટલે આપણે એવું લખી દઈએ એલાઇલિક હેલાઇડ. બરાબર. અહીંયા આપણે ઉપરથી આવી રીતના નામ પણ કરીએ એલાઇલિક હેલાઇડ. ચાલો, હવે એનું નામકરણ કરીએ. તો દ્વિબંધને ઓછો નંબર, તો તમે ડાબી બાજુથી નંબર આપો તો 2 નંબર આવે, જમણી બાજુથી નંબર આપો તો એ 2 નંબર આવે. બધી બાજુથી સરખું જ છે. બરાબર. તો પછી એવા જગ્યાએથી નામકરણ આપવાનું કે જ્યાં Clને ઓછો નંબર મળે. આ ભૂલ કરશો તમે. બરાબર. બંને બાજુથી નંબર સરખો આવતો હોય તો વિસ્થાપિત સમૂહ જ્યાં ઓછો આવતો હોય એવું મેં શીખવાડેલું છે. આના કોઈ સ્પેશિયલ નિયમો હું કરાવવાનો નથી. બરાબર. તમારી નોટ જોજો, આ બધું જ કરાવેલું છે. બરાબર. તો હવે નામકરણમાં શું થશે? પહેલા નંબર પર 1 ક્લોરો, પછી 4 કાર્બન છે એટલે બ્યુટ 2 ઇન. તો આ થઈ ગયું છે એલાઇલિક હેલાઇડ. બરાબર. ચાલો, એક અગેન હજી એક એક્ઝામ્પલ આપું સાયક્લોવાળું. જો આ બેન સાયક્લિક રિંગ, અહીંયા આ દ્વિબંધ, અને અહીંયા ધારો કે Br છે. તો ચેક કરીએ એલાઇલિક કહેવાય કે ન કહેવાય. તો જો આ બ્રોમિનવાળો કાર્બન છે એ sp3 છે. જો એની બગલવાળો sp2 છે, અહીંયા આ બગલવાળો sp3 છે. તો એક બાજુ તો sp2 આવે જ છે ને, એટલે એને આપણે એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખી નાખીએ. શેની તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એલાઇલિક હેલાઇડ. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા આપણે એવું લખવું હોય તો એવું લખી શકીએ કે આ એલાઇલિક હેલાઇડ છે. બરાબર. એલાઇલિક શું છે? હેલાઇડ. પણ આ સાયક્લિક હેલાઇડ છે, ચક્રવાળો હેલાઇડ છે. ચાલો, આનું નામકરણ કેવી રીતે કરવાનું? તો એનું નામકરણ કરવા માટે મેં તમને કહેલું, જે રીતે તમે આગળ કીધેલું એ રીતે જ તમને સમજાવું છું કે દ્વિબંધને ઓછો નંબર મળવો જોઈએ. તો દ્વિબંધને 2 જગ્યાએથી ઓછો નંબર મળે. અહીંયા 1 નંબર આપું તો તમારે નીચે જ 2 આપવો પડે. બ્રોમિનને આમ અપાય નહીં, એ તમારી ભૂલ છે. બરાબર. એટલે તમારે ફરજિયાત શું કરવું પડે? અહીંયા પહેલો નંબર આપું તો બીજો, અને અહીંયા ત્રીજો નંબર મળે. કારણ કે તમે જો પહેલી રીતથી નંબર આપશો તો બ્રોમિનને 6થો નંબર મળશે. બરાબર. તો હવે નામકરણ જે રીતે છે એ જ રીતે બરાબર લખાય 3 બ્રોમો. બરાબર. 3 બ્રોમો, પછી એક શબ્દ વધારાનો ઉમેરવાનો સાયક્લો, પછી હેક્સ 1 અને ઇન. આ એલાઇલિક હેલાઇડ છે. કેવો હેલાઇડ છે? એલાઇલિક. કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. બરાબર. તો આ એનું બીજું ક્લાસિફિકેશન આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું, એલાઇલિક હેલાઇડ. ચાલો, sp3 સંકરણ હોય ત્યાં ત્રીજું ક્લાસિફિકેશન, અને એ છે વિદ્યાર્થી મિત્રો બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ કેવું હેલાઇડ છે ભાઈ? બેન્ઝાઇલિક હેલાઇડ. ચાલો, બેન્ઝાઇલિક હેલાઇડ કેવી રીતે આવે? બરાબર. તો સાંભળજો બરાબર. એમાં પણ તમારે બહુ ખાસ ધ્યાન રાખવું પડશે. શું કે હેલોજન ધરાવતો કાર્બન sp3 જ હોવો જોઈએ. કમ્પલસરી sp3 જ હોવો જોઈએ. પણ એની સાથે જે ઈ કાર્બન સાથે જો બેન્ઝીન રિંગ જોડાયેલી હોય
તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે એને શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. ક્લિયર? આમાં 1 ડિગ્રી 2 ડિગ્રી બધા પ્રકાર પડે. ચાલો બોલો તો ઉપર આ એલિસાઇક્લિક હેલાઇડ મેં કરાવ્યું, એલાઇલિક હેલાઇડ, તો એમાં બ્રોમિન સાથેનો કાર્બન 1 અને 2 સાથે જોડાયેલો, એટલે એ વિદ્યાર્થી મિત્રો એ 2 ડિગ્રી છે. પછી અહીંયા બધે 1 ડિગ્રી દર્શાવ્યા છે. બરાબર? એટલે એ તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એ તો જનરલ ક્લાસિફિકેશન છે. એ આલ્કોહોલમાં આવે ને આલ્ડીહાઇડમાં આવે ને એમાઇનમાં આવે, બધામાં આવે. ક્લિયર? તો આ બેન્ઝાઇલિક શું છે? હેલાઇડ. ચાલો હવે આનું નામકરણ હું તમને કરાવું છું. કેવી રીતે કરવું ધ્યાન આપો. ચાલો બરાબર. એમાં ઘણા બધા પ્રકાર આવશે. એમાં અમુક બુકમાં અલગ અલગ લખ્યું છે, એટલે હું એ રીતે કરાવું. પહેલાં CH2Cl ધારો કે ચાલો આ પણ એલાઇલિક હેલાઇડ છે. તો આનું નામકરણ છે ને વિદ્યાર્થી મિત્રો 2 રીતે થાય છે, પણ જનરલી રીતે આવી રીતનું નામકરણ કરાય. બરાબર? અહીંયા હેલોજનવાળો કાર્બન છે ને પહેલો નંબર આપો તો છે ને આને શાખા ગણી લ્યો ને, શાખા, તો એને ફિનાઇલ કહેવાય. બરાબર? તો 1 ફિનાઇલ ક્લોરોમિથેન, આ રીતે પણ થાય. 1 ફિનાઇલ ક્લોરોમિથેન, આ પહેલું નામકરણ. 1 ફિનાઇલ ક્લોરોમિથેન, આ પણ સાચું. બરાબર? 1 ફિનાઇલ ક્લોરોમિથેન, આ રીતે પણ તમે નામકરણ કરી શકો છો. હવે બીજું જે નામકરણ કરવામાં આવે છે ને, બીજું નામકરણ, બરાબર, એ બીજા નામકરણની અંદર આ બેન્ઝીન રિંગમાં જે આપણે ફિનાઇલ શબ્દ વાપર્યો છે ને, ફિનાઇલ શબ્દ એ લોકો કાઢી નાખે છે. બરાબર? તો એને બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખ, કેમ કે મેં તમને ઝાઇલ જાલજો એવું શીખવાડેલું. બરાબર? યાદ કદાચ તમને દરેક વિદ્યાર્થીઓને હોય તો ઝાઇલ જાલજો. બરાબર? તો પછી એ રીતે હું આ જ રીતે નામકરણ કરાવવા માટે તમને પ્રિફર કરું છું, કેમ કે આ તમને એકદમ ઇઝી પડશે અને આ જ સાચું છે. મોટી ભાગની બુકમાં આવી જ રીતના નામકરણ કરેલું છે. બરાબર? ચાલો હજી એક ઉદાહરણ તમને હું આપું છું. પછી આ બેન્ઝીન રિંગ છે અને એની ઉપર ધારો કે CH, પછી અહીંયા Cl અને અહીંયા CH3 છે. ચાલો આવું છે. બરાબર? તો જો બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન એક સાથે આ 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ, હેલોજન સાથે જોડાયેલો કાર્બન 1 અને 2 સાથે જોડાયેલો, એટલે આ 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. બહુ સિમ્પલ છે. હવે શું કરવાનું? લાંબામાં લાંબી શૃંખલા, 1 નંબર પર ક્લોરીન અને 2 નંબર પર મિથાઇલ. તો આ ભાગ શું થઈ ગયો આપણો? ફિનાઇલ. તો નામમાં શું લખાય? 1 ફિનાઇલ 1 ક્લોરો ઇથેન, અથવા ક્લોરોઇથેન પણ લખાય. ક્લોરોઇથેન પણ તમે ત્યાં શું કરી શકો છો? લખી શકો છો. બરાબર? ઓકે, એટલે આ રીતનું નામકરણ પણ તમારે કરવાનું. રેડી? ચાલો હજી એક નામકરણ હું તમને આવું બતાવું. જો ધ્યાન આપો. આ બેન્ઝીન વલય, અહીંયા C, ઉપર CH3, નીચે CH2CH3 વિદ્યાર્થી મિત્રો. અથવા એક કામ કરીએ, ચાલો એક કામ કરીએ, CH3 અને અહીંયા Cl. તો જુઓ આ 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ છે. તો અહીંયા તમારે શું કરવું પડે? લાંબી શૃંખલા 1 2 ને 3. તો એમાં બીજા નંબર પર ક્લોરીન છે અને બીજા નંબર પર ફિનાઇલ છે. તો લખાય 2 ફિનાઇલ 2 ક્લોરો ઇથેન, સોરી પ્રોપેન. શું આવશે? પ્રોપેન. ક્લિયર? આમાં ફિનાઇલનો P પહેલાં લખવાનો એવો રૂલ્સ નથી હો, એટલે એવો કોઈ ક્વેશ્ચન નહીં કરતા. બરાબર? એટલે 1 ફિનાઇલ 1 ક્લોરો ઇથેન થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે બેન્ઝાઇલિક હેલાઇડનું શું કરી શકાય? વર્ગીકરણ. બરાબર? કોઈ પણ રૂલ્સથી તમે નામકરણ કરી શકો છો. બરાબર? પણ બને ત્યાં સુધી NCERTને આપણે ફોલો કરતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો NCERTના રૂલ્સ પ્રમાણે જવાનું. બરાબર? તો 3 પ્રકારનું પહેલું શીખવાડ્યું, હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતું હોય ત્યારે. એમાં હેલો આલ્કેન સમજાવ્યું, એલાઇલિક હેલાઇડ સમજાવ્યું અને પછી એક બેન્ઝાઇલિક હેલાઇડ સમજાવ્યું. ચાલો ક્લિયર? ઓકે. હવે બીજું વર્ગીકરણ કરીએ. જો હું નામકરણ પણ સાથે સાથે જ લેતો જાઉં છું.
બરાબર. એટલે નામકરણના કોઈ અલગથી રૂલ્સ નથી ચાલવાના. તો અહીંયા હું લખું છું કે હેલોજનયુક્ત કાર્બન sp2 સંકરણ ધરાવતું હોય બરાબર. ચાલો ત્યારે કેવી રીતે ક્લાસિફિકેશન કરવું? તો એમાં પહેલું છે વિનાઇલ હેલાઇડ. બહુ ફેમસ છે આ. એલાઇલિક અને વિનાઇલમાં બહુ ધ્યાન રાખવું બરાબર. ચાલો કેવી રીતે સમજો કે હેલોજનયુક્ત કાર્બન sp2 વાળો હોવો જ જોઈએ. એટલે આ sp2 વાળો હોય તો એની બાજુનો કાર્બન પણ વિદ્યાર્થી મિત્રો sp2 જ હોય. એની બાજુનો પણ કેવો હોય? sp2. તો પછી વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કહીએ છીએ? એલાઇલિક નહીં કહેવાય. આને શું કહેવામાં આવે? વિનાઇલ હેલાઇડ. શું કહેવામાં આવે છે? વિનાઇલ હેલાઇડ. રેડી? sp2 અને અહીંયા શું હતું? sp3 તો એને એલાઇલિક કહેવાય. ક્લિયર થઈ ગયું? બરાબર. ચાલો આનું નામકરણ પણ આપણે જેમ કરતા હતા એ જ રીતે કરવાનું છે, કોઈ પણ જાતની ઉતાવળ વગર. ચાલો ઉદાહરણ તરીકે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા લખી દઉં Br. ચાલો વિનાઇલ જ છે. તો બ્રોમિનને પહેલો નંબર નથી આપવાનો, દ્રિબનને પહેલો નંબર આપવાનો. દ્રિબનને બે બાજુથી પહેલો મળે છે એટલે બ્રોમિન બાજુથી પહેલો આપ્યો મેં. તો નામમાં શું લખાશે? 1 બ્રોમો ઇથેન. અને વિદ્યાર્થી મિત્રો આટલો ભાગ હોય ને CH2 ડબલ બોન્ડ CH એને તમારે સ્પેશિયલ વિનાઇલ કહેવાનું. તો આના પ્રચલિત નામમાં પણ બહુ ફેમસ છે, વિનાઇલ બ્રોમાઇડ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? વિનાઇલ બ્રોમાઇડ. બરાબર, વિનાઇલ બ્રોમાઇડ. ડન. ચાલો હજી એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ અહીંયા બેન્ઝિન રિંગ છે, સોરી બેન્ઝિન રિંગ નથી, આવી રીતનું સ્ટ્રક્ચર છે અને અહીંયા Cl છે બરાબર. તો પછી અહીંયા તમારે કોને પહેલો નંબર અપાય? Clને જ અપાય. કેમ કે સોરી દ્રિબનને આપો એટલે Clને પહેલો જ મળી જશે, એટલે એ પણ વિનાઇલ જ છે. તો 1 ક્લોરો સાયક્લોહેક્ઝ1ઇન અથવા હેક્ઝિન પણ લખાય. Hex1in લખીએ આપણે, Hex1in બરાબર. બાકી એક્ઝિન પણ લખાય, ઘણી બુકમાં એક્ઝિન પણ આપ્યું છે બરાબર. હજી એક એક્ઝામ્પલ આપું. ચાલો CH3CH ડબલ બોન્ડ CH અને અહીંયા આપણી પાસે છે I. ચાલો I છે. તો આ પણ એલાઇલિક જ છે, સોરી વિનાઇલિક જ છે, કારણ કે 1 અને 2 અને 3 પહેલો નંબર દ્રિબનને. તો નામમાં શું આવશે? 1 આયોડો પ્રોપ1ઇન. થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણ હતું વિનાઇલ હેલાઇડનું. શું હતું? વિનાઇલ હેલાઇડનું. ચાલો રેડી. હાલો હવે બીજું વર્ગીકરણ અને એનું નામ છે એરાઇલ હેલાઇડ. એને નામ અપાય હેલો એરિન. આપણા પાઠનું હેડિંગ બરાબર, આપણા પાઠનું હેડિંગ. એરાઇલ હેલાઇડ. શું આવશે? એરાઇલ હેલાઇડ. રેડી. ચાલો જોઈએ શું છે એ. બરાબર સમજો. આમાં કંઈ નથી, એના જેવું સિમ્પલ. એરાઇલ શબ્દ આવ્યો ને એટલે એક આઈડિયા આવી જ જશે. હેલોજનયુક્ત કાર્બન sp2 જ હોવો જોઈએ, પણ એ sp2 કાર્બન છે ને એ બેન્ઝિન વલયનો હોવો જોઈએ બરાબર. કારણ કે તમને ખબર બેન્ઝિનમાં દરેક કાર્બનનું સંકરણ sp2 જ હોય બરાબર. એટલે આ થઈ ગયું sp2. તો આને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે અથવા હેલો એરિન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થઈ ગયું? આમાં કંઈ આના નામકરણમાં તો બહુ ઇઝી છે ભાઈ બરાબર. આના નામકરણમાં બીજું હોય કંઈ નહીં. જો અહીંયા Cl હોય તો આમાં કંઈ નહીં હોય, ક્લોરોબેન્ઝિન બરાબર. પછી દાખલા તરીકે અહીંયા માની લ્યો કે તમે 2 Cl મૂકો તો આમાં શું લખાય? 1,2 ડાયક્લોરોબેન્ઝિન. નોટ શોધજો, પસ્તીમાં ન આપી હોય તો મળશે આ બધું બરાબર. ઓર્થો ડાયક્લોરોબેન્ઝિન એ તો એનું સામાન્ય નામ હતું બરાબર.
ચાલો આ બેન્ઝીન, અહીંયા Cl, ધારો કે અહીંયા પણ Cl અને અહીંયા પણ Cl, તો 1 3 5 ટ્રાઇક્લોરોબેન્ઝીન, બરાબર, એ એવી રીતના ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણું ક્લાસિફિકેશન, આખું ક્લિયર ક્લાસિફિકેશન, બરાબર. ક્યારે કયું ઓળખવાનું છે એ ખાસ આવડવું જોઈએ, બરાબર. ચાલો હવે થોડાક એક્સ્ટ્રા હું તમને ક્લાસિફિકેશનના નામ કરાવી દઉં. નામ એટલે એક્સ્ટ્રા પ્રકાર આવે છે, આમાં ક્યાંય નથી આવતું, પણ આપણે એને અલગથી મૂકીએ. હવે એ જરાક દરેક વિદ્યાર્થી સમજજો, બરાબર. એ એક્સ્ટ્રાની અંદર હું તમને ખાસ કહી દઉં છું, બરાબર સમજવાનું, કે એક જ પ્રકારના હેલોજન પરમાણુ, એક જ પ્રકારના હેલોજન પરમાણુ, બરાબર, એક જ પ્રકારના હેલોજન પરમાણુ જે છે એ હેલોજન પરમાણુ ધરાવતા, એક જ પ્રકારના 2 હેલોજન પરમાણુ ધરાવતા જે કમ્પાઉન્ડ હોય, જે સંયોજન, એ સંયોજનને કહેવામાં આવે છે, યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું છે, 2 પ્રકાર. એમાં એક આવશે એક જ પ્રકારના 2 હેલોજન, ચાલો હું એને અલગ રીતે લખું, એક જ પ્રકારના 2 હેલોજન પરમાણુ પાસેના કાર્બન સાથે જોડાયેલા હોય, એક જ કાર્બન પર નહીં, પાસેના કાર્બન પર હોય, બરાબર. તો તમારે એને નામ આપી દેવાનું છે વિસિનલ ડાયહેલાઇડ. ડાય શબ્દ એટલા માટે વાપરો છે કારણ કે એ 2 છે, એટલા માટે વિસિનલ ડાયહેલાઇડ, બરાબર. અને અહીંયા લખું છું એક જ પ્રકારના 2 હેલોજન પરમાણુ એક જ કાર્બન પર જોડાયેલા હોય, એક જ કાર્બન પર જોડાયેલા હોય, તો એને જૈમિનલ ડાયહેલાઇડ કહેવાય. આ મેં તમને 11મા ધોરણમાં વાત કરેલી હાઇડ્રોકાર્બન પાઠમાં, જૈમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પ્રકારના 2 હેલોજન પરમાણુ પાસેના કાર્બન પર હોય તો વિસિનલ ડાયહેલાઇડ, અને એક જ કાર્બન પર હોય તો જૈમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ વસ્તુ બરાબર મગજમાં વ્યવસ્થિત રીતે રાખવાની. જો આવી રીતે અહીંયા ધારો કે આ કાર્બન છે આપણી પાસે, આમ તો પાસેના કાર્બન, તો આ વિસિનલ થઈ ગયો, બરાબર. આ શું થઈ ગયું? વિસિનલ. ઓકે, ચાલો. અને એક જ કાર્બન પર 2 હોય એક સરખા, તો એને જૈમિનલ કહેવાય. શું કહેવાય? જૈમિનલ. જો બીજી એક વાત, જૈમિનલ સંયોજનને આલ્કાઇલિડીન હેલાઇડ પણ કહેવાય. જૈમિનલને કહેવાય આલ્કાઇલિડીન હેલાઇડ, અને વિસિનલને છે ને આલ્કાઇલિન ડાયહેલાઇડ કહેવાય, બરાબર. આ યાદ રાખજો, આલ્કાઇલિન ડાયહેલાઇડ ને આલ્કાઇલિડીન ડાયહેલાઇડ, બરાબર. આમાં ડાય શબ્દ નહીં લગાડવાનો, આલ્કાઇલિડીન નહીં, કેમ કે એક કાર્બન પર 2 હોય ને તો એમાં આલ્કાઇલિડીન, એમાં ડાય અંદર જતો રહ્યો છે, બરાબર. પણ એ બહુ બધું એટલું બધું કામની વસ્તુ નથી, પણ તમે જરાક સમજજો આને કેવી રીતે નામકરણ થાય, બરાબર. આ વિસિનલ અને આ શું થઈ ગયું? જૈમિનલ. ક્લિયર? હજી આમાં એક આવે, એક છેડા પર એક હેલોજન ને બીજા છેડા પર બીજો હેલોજન હરખો જોવો જોઈએ, તો એને ટર્મિનલ કે. શું કહેવાય એને? ટર્મિનલ, બરાબર. એટલે એ કાંઈ મોટી વસ્તુ નથી, એ કાંઈ અઘરી વસ્તુ નથી, બરાબર. તો આ રીતે તમારે દરેક વિદ્યાર્થીઓએ ક્લાસિફિકેશન કરવાનું છે, બરાબર. ચાલો હવે કેટલાક સંયોજનોનું આપણે નામકરણ કરીએ કે જેથી તમને થોડુંક હેલ્પ રહે. હું ઉદાહરણ આપું છું. ચાલો, CH3 CH2 CH2 Br અહીંયા છે, તો તમને બધાને ખબર છે કે બ્રોમિનને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ, અને જો એ નંબર બદલવાથી સ્થાન બદલાઈ જતું હોય તો નંબર લખો 1 બ્રોમોપ્રોપેન. બ્રોમોપ્રોપેન ન લખાય, 1 બ્રોમોપ્રોપેન લખાય. અને એનું સામાન્ય નામ તમને યાદ હશે, ત્રણેય કાર્બન સીધી રેખામાં છે, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. મેં બધું કરાવેલું છે, તમે જોજો. નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ,
ચાલો હું સામાન્ય નામ પણ સાથે સાથે કરાવતો જઈશ. ચાલો બીજું એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ છે CH3 CH, પછી અહીંયા CH3 અને ધારો કે અહીંયા Cl. તો રૂલ્સ પ્રમાણે લાંબામાં લાંબી શૃંખલા 1 2 3, તો નામમાં શું થશે? 2 ક્લોરોપ્રોપેન. અને તમે જોઈ શકો છો આ આઇસોપ્રોપાઇલ છે, તો આને નામ અપાય આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ થઈ ગયું. ઓકે, ચાલો એટલે એ જરાક ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. ચાલો નેક્સ્ટ. CH3 CH Cl CH2 CH3. ચાલો તો લાંબામાં લાંબી શૃંખલામાં થશે 2 ક્લોરો બ્યુટેન. અને આમાં તમને કોઈ પ્રકારનો આઈસો દેખાતો નથી, તો જોવાનું હેલોજન છે એ 2 ડિગ્રી વાળો છે, કારણ કે એની સાથે 2 કાર્બન જોડાયેલા છે. તો શું લખાય? દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. સોરી, ક્લોરો છે ને, ક્લોરાઇડ. બરાબર, દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. એમ તો આને પણ દ્વિતીયક લખાય, દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ લખી શકાય, પણ પહેલી પ્રાયોરિટી આઈસોને આપવાની. આ હું તમને ખાસ કહી દઉં છું. રેડી? ક્લિયર? ચાલો, સામાન્ય નામની બહુ જરૂર નથી હો, આપણે તો ખાસ જે કરીએ છીએ જ. આ CH3, અહીંયા CH2 અને અહીંયા Cl. ચાલો હવે આમાં શું કરવાનું છે બરાબર સમજો. લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. બરાબર. અને લાંબામાં લાંબી શૃંખલા જો 1 2 અને 3 આમ પસંદ કરું તો ક્લોરીનને 1 નંબર અને આને 2 નંબર, એટલે 1 + 2 એટલે 3 થાય. આ બાજુથી નંબર આપો તો 2 + 3 થાય ને, આ બાજુથી નંબર આપો તો 2 ને 3 થાય, તો એ ખોટું થઈ જાય. તો આ નામ બરાબર જ છે. હવે અહીંયા ક્લોરો છે અને આ મિથાઇલ છે, તો આમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામ શું થાય? 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. આ રીતે નામકરણ કરી શકાય. ક્લિયર? આને આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય હો, કારણ કે જો છેલ્લેથી બીજા કાર્બન સાથે CH3 છે અને અહીંયા CH2 છે, એટલે 4 કાર્બનવાળું આખું બ્યુટાઇલ થઈ ગયું, તો આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ એવું કહી શકાય. ચાલો રેડી? પણ એ વધારે આપણે એટલું બધું ડિટેલમાં ત્યાં નથી જતા. ચાલો હજી એક ઉદાહરણ. CH3CCH3, અહીંયા CH3 અને અહીંયા CH2Cl. ચાલો આનું આપણે નામકરણ કરવાનું છે ને, તો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી હોય તો આવી રીતે જ થાય. તો 2 વાર મિથાઇલ છે ને 1 વાર ક્લોરો છે, તો ક્લોરો પહેલાં આવશે ને મિથાઇલ પછી આવશે, કારણ કે ડાય ને એ બધા પ્રત્યે આપણે નામકરણમાં લખતા નથી. તો 1 ક્લોરો 2 3 ડાય મિથાઇલ પ્રોપેન, આ એનું નામકરણ. તમને કદાચ ખબર હોય તો આને આપણે નામ આપેલું નિયો, આટલા ભાગને શું નામ આપેલું? નિયો. યાદ કરો, નિયો આપેલું નામ. તો આનું સામાન્ય નામ શું થાય? નિયોપેન્ટાઇલ, 5 કાર્બન છે અને ક્લોરાઇડ, નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ રીતે નામકરણ કરવાનું. આ બધા હેલો આલ્કેન જ છે. ચાલો હવે દાખલા તરીકે તમને આવું નામકરણ કરાવું. બરાબર, 1 મિનિટ. ચાલો આવી રીતે નામકરણ કરીએ. આ બેન્ઝીન વલય છે અને આ બેન્ઝીન વલય ઉપર આવી રીતનું અહીંયા BR છે અને એક BR અહીંયા છે. તો IUPAC નામ તમે આનું કરો તો 1,3 ડાયબ્રોમો બેન્ઝીન થઈ જશે. બોલો, 1,3 ડાયબ્રોમો બેન્ઝીન. અને એને ઓર્થો પણ કહેવાય, તો ઓર્થો ડાયબ્રોમો બેન્ઝીન પણ બોલી શકાય સામાન્ય નામમાં. આ નામ તો આવડે, આ કાંઈ અઘરું નથી. ચાલો રેડી? હવે જુઓ, CH3 CH Cl2 આવું લખ્યું છે.
તો પહેલાં તો એ ઓળખો કે જૈમિનલ છે કે વિસિનલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક જ કાર્બન સાથે 2 ક્લોરીન જોડાયેલા છે. જો એક જ કાર્બન સાથે 2 ક્લોરીન જોડાયેલા છે તો આને વિસિનલ ન કહેવાય, આને જૈમિનલ કહેવાય. શું કહેવાય? જૈમિનલ. તો હવે એનું નામકરણ કેવી રીતે કરવું? એમના નામકરણમાં કાંઈ વિચારવાનું જ ન હોય. 1 અને 2. જો અહીંયા નંબર લખવો પડે હો, કારણ કે જો 1 ક્લોરીન અહીંયા બીજા નંબર પર હોય તો 1 2 આવી શકે. એટલે 1 ડાયક્લોરો અને 2 કાર્બન એટલે ઇથેન. ચાલો, મેં જૈમિનલને નામ આપેલું, જૈમિનલને આલ્કાઇલિડીન હેલાઇડ. તો આ 2 કાર્બન છે ને, તો ઇથાઇલિડીન હેલાઇડ, અને સામાન્ય નામમાં લઈ લેવાનું હોય તો ઇથાઇલિડીન હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, તો આ રીતનું નામકરણ કરી શકાય. ચાલો, હજી 1-2 ઉદાહરણ તમને આપું એટલે થોડી પ્રેક્ટિસ પણ થાય. ફોર એક્ઝામ્પલ, આવું ઉદાહરણ છે. માની લો આ બેન્ઝીન છે, અહીંયા Cl છે, અહીંયા CH3 છે. તો Cl અને CH3 વિસ્થાપિત સમૂહ છે, એટલે ક્લોરોનો પહેલો નંબર ને મિથાઇલનો બીજો નંબર. તો નામ શું લખાય આપણે? બરાબર, આમાં તો કાંઈ ક્રિયાશીલ સમૂહ જોતા નથી. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન લખાય. બરાબર. અને મિથાઇલ બેન્ઝીન પાછળ છે એનું પ્રચલિત નામ છે ટોલ્યુઇન, અને 2 નંબર છે એટલે 2 ક્લોરો ટોલ્યુઇન લખાશે સામાન્ય નામમાં. કયા નામમાં? સામાન્ય નામમાં. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હજી એક ઉદાહરણ આપું છું. ચાલો, માની લ્યો કે બરાબર અહીંયા CH2Cl છે, CH2Cl. તો આનું નામકરણ મેં કરાવેલું જ છે તમને. 1 ફિનાઇલ 1 ક્લોરો ઇથેન, એવું મેં નામકરણ તમને કરાવેલું છે. આ તો મેં કરાવી દીધું છે. બરાબર, પણ આનું છે ને મેં પ્રચલિત નામ શીખવાડું તમને. જો આટલા ભાગને નામ આપેલું 11મા ધોરણમાં બેન્ઝાઇલ, બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ, પછી CH હોય તો ઝાલ, બરાબર, પછી ખાલી C હોય તો ઝો, ઝાઇલ ઝાલ ઝો, બેન્ઝાઇલ ક્લોરાઇડ. થઈ ગયું? બરાબર. તો તમારી ટેક્સ્ટબુકના કોષ્ટક આપેલા છે ઘણા બધા. તો એ કોષ્ટકના બધા એક્ઝામ્પલ તમારા નોટ્સની અંદર લખવાના છે. બરાબર, બધા એક્ઝામ્પલ નોટ્સની અંદર લખવાના છે. આ સિવાય હું તમને જે ડીપીપી આપું છું, બરાબર, ડીપીપી આપીશ, એ ડીપીપીના ક્વેશ્ચન પણ તમારે શું કરવાના છે? એ નોટ્સ બનાવવાની છે. બરાબર. તો આજના લેક્ચરમાં માત્ર ને માત્ર MCQ વાળું આજ છે. શું છે? MCQ. બરાબર. તો આ રીતે તમારે પાઠની શું કરવાની છે? શરૂઆત. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ નામકરણ ધ્યાનમાં રાખવાનું છે. થેન્ક યુ.